સનિષ્ઠ પ્રયત્ન કરીએ એ જ મહત્ત્વનું છે. 2009ના ફિગર્સ છે, લગભગ એ જ બતાવે છે. 2010 એટલે વર્ષ ટુ વર્ષમાં બહુ ફેર નથી. એમ અને એફ એટલે મેલ અને ફિમેલ કેન્ડિડેટ, 700 જેટલા પુરુષો અને 200 જેટલા સ્ત્રીઓ. અને જો 96થી અત્યાર સુધીનું તમે ફિગર્સ જુઓ તો ઉત્તરોત્તર વધારો જ થયો છે. એટલે આવતા 1-2 વર્ષમાં જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસનાર છે એ નસીબવંત છે. અને જો ફર્સ્ટ ફ્યુ એટેમ્પ્ટ 4 એટેમ્પ્ટ્સમાં પાસ થનારોની સંખ્યા ખૂબ વધારે છે. 800માંથી 400થી વધુ વિદ્યાર્થીઓ, 500 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ 4 એટેમ્પ્ટ્સમાં જ પાસ થઈ જતા હોય છે. આ 2009ના ફિગર્સ છે, પણ અન્ય વર્ષોમાં પણ લગભગ આ જ પેટર્ન રહેલું છે. હવે આવે છે આ પ્રિલિમ્સ પરીક્ષાની વાત આપણે કરી. પછી મેઇન્સ પરીક્ષા જે છે, મેઇન્સનું પેટર્ન લગભગ આ રીતે છે. એક તો એક ભારતીય ભાષામાં, એટલે કે આપણે ગુજરાતી લઈશું અથવા હિન્દી પણ લઈ શકીએ છીએ, અને ઇંગ્લિશ પેપર, એ 300 માર્કના 2 કલાકના પેપર્સ છે. હવે આ પેપર્સ પાસ થવું જરૂરી છે, પણ એના માર્ક્સ કાઉન્ટ નથી થતા. તો આમાં પણ 10મા ધોરણનું છે, પણ હું ફિગર્સ બતાવીશ કે આમાં પણ ફેલ થઈ જાય છે અમુક વિદ્યાર્થીઓ નિયમિત રીતે દર વર્ષે. એના કારણે અન્ય પેપર્સ જે તમે લખો મેઇન્સમાં એ તપાસ નહીં કરે, એના માર્ક્સ નહીં આપે. એટલે એ રીતે મહત્ત્વના છે કે 10th સ્ટેન્ડર્ડ લેવલનું ઇંગ્લિશ અને ગુજરાતી અથવા હિન્દી એમાં પાસ થવું જરૂરી છે. પછી એક નિબંધ છે 250 માર્ક્સનું, એક જ વિષય ઉપર, 4 વિષયમાંથી એક. અને પછી આ જનરલ સ્ટડીઝ 1000 માર્ક્સના 4 પેપર્સ, એ કદાચ આવતા લેક્ચરમાં આપણે વધુ સમય ફાળવીને વિગતવાર આપણે ચર્ચા કરીશું. અને એક ઓપ્શનલ સબ્જેક્ટ, એટલે કે 25 જેટલા વિષય યુપીએસસી એમની યાદીમાં છે. એ 25 વિષયની યાદીમાંથી એક જ વિષય તમારે પસંદ કરવાનો, અને એમાં 2 પેપર્સ હોય છે, 250 માર્ક્સના 2 પેપર. એમ મળીને રિટન એક્ઝામિનેશનના માર્ક્સ હોય છે. ઇન્ટરવ્યૂના 275 માર્ક્સ અને કુલ મળીને 2025 માર્ક્સ. તો ઇન્ડિયન લેંગ્વેજની પરીક્ષા ફક્ત ક્વોલિફાઈંગ છે, અને એના કટ ઓફ માર્ક્સ પણ એ લોકો જાહેર નથી કરતા. પણ એમ માની શકીએ આપણે કે ભાઈ 60% જેટલું તો હશે, 55થી 60% જેટલા માર્ક્સ હશે, એમ આપણે ગણી શકીએ. અને એમાં કોમ્પ્રિહેન્શનના, પ્રેસી રાઇટિંગના અને ગ્રામરના હોય છે. અને લગભગ ફૂલ માર્ક્સ ગ્રામરમાં સ્કોર કરી શકાય તેવા હોય છે. તમે જુઓ આ કમ્પલસરી પેપરમાં 2011માં ઇંગ્લિશમાં 351 વિદ્યાર્થીઓ નાપાસ થયા, અને એ ડબલ થઈને લગભગ 819 2010માં રહ્યું. હિન્દીમાં પણ ફેલ થનારની સંખ્યા 300થી 270થી 300 છે. ગુજરાતીમાં પણ 3 અને 1 એ સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા. એટલે એ સંખ્યા વધતું જાય છે, ઘટવાના બદલે. અને એસ્સે જે પરીક્ષા છે, એસ્સે 250 માર્ક્સનું છે. અને જૂના જમાનામાં તો 7 વિષય આપતા અને એમાંથી એક ઉપર લખવાનું. તો હવે તો એક જ વિષય હોય છે, અને એ પણ એક નિવેદનના સ્વરૂપમાં હોય છે. દાખલા તરીકે આદિવાસી વિસ્તારમાંથી ખોદ ખનન ન થવું જોઈએ, એટલે પર્યાવરણની દૃષ્ટિએ પણ આર્થિક વિકાસની દૃષ્ટિએ તો અનિવાર્ય જેવું આપણને લાગે. હવે એવું એક કોન્ટ્રોવર્શિયલ, વિવાદાસ્પદ બાબત આપણી સમક્ષ મૂકે અને એના ઉપર 3 કલાક લખવાનું કહે. હવે આ એટલા માટે મુશ્કેલભર્યું અમુક વિદ્યાર્થીઓને લાગે છે, કારણ કોલેજ કે સ્કૂલ દરમિયાન માંડ 25 મિનિટનો કે 15 મિનિટના એસેસ લખીને ટેવાયેલા હોય, 4-5 ફકરાઓ માંડ 20 લીટી લખતા હોય, તો એ 20 લીટી લખનારને 1500થી 2000 શબ્દો લખવાના અને 3 કલાક, એ ખરેખર ડિફિકલ્ટ લાગે છે. એને પ્રેક્ટિસ તો જોશે જ. તો એસે એ રીતે આઈએએસ માટે એક યુનિક બાબત છે. અન્ય પરીક્ષાઓમાં લગભગ 3 કલાકનો એસે પેપર હોતો નથી. પછી આ જનરલ સ્ટડીઝ જેને કહીએ છીએ, એટલે સામાન્ય જ્ઞાન જેને કહી શકાય, કે સામાન્ય અભ્યાસ જેને કહી શકાય, એ સામાન્ય અભ્યાસ તો 4 પેપરમાં વહેંચાયેલો છે. ઇતિહાસ ને ભૂગોળ,
પોલિટી એટલે સંવિધાન અને ઇન્ટરનેશનલ રિલેશન્સ, આંતરરાષ્ટ્રીય સંબંધો. સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી. આર્થિક વિકાસ અને આંતરિક સુરક્ષા એ પેપર 3માં પૂછાય છે. અને પેપર 4 કમ્પ્લીટલી ન્યૂ પેપર છે, અત્યાર સુધી હતું જ નહીં. એટલે નીતિશાસ્ત્ર અથવા નીતિમત્તા અને સર્વિસમાં સચ્ચાઈ, ઇન્ટેગ્રિટી, એ પેપર ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ છે. એટલે બહુ પુસ્તકો પણ નથી અને બહુ ટ્રેનિંગ ક્લાસીસમાં પણ આ બાબતમાં મૂંઝવણ છે. એટલે એવા 4 પેપર્સ છે. એટલે તમે જુઓ કે 1000 માર્ક્સ આના છે, 250 માર્ક્સ એસેના છે અને 500 માર્ક્સ પેલાના ઓપ્શનલ સબ્જેક્ટના. એટલે 1750 માર્કથી 1000 માર્ક્સ આ 4 પેપર્સના છે. એટલે આ બહુ મહત્ત્વના બની ગયા છે. હવે દરેક પેપરનો કન્ટેન્ટ બહુ વિગતવાર તો આપણે ઉતરી ન શકીએ, પણ આને તમે આ નોટિફિકેશનમાં જોઈ શકશો. upsc.government.in અથવા જસ્ટ ગૂગલમાં CSC એક્ઝામિનેશન 2014 એવું લખીને પૂછશો તો પણ સિલેબસ આપી દેશે. પણ ઇતિહાસ ઉપરાંત ભારતીય હેરિટેજ એટલે આપણો વારસો, સંસ્કૃતિ એટલે ધર્મ બાબતમાં પૂછે છે, પેઇન્ટિંગ બાબતમાં પૂછે છે, સ્થાપત્ય બાબતમાં પૂછે છે વગેરે. અને વૈશ્વિક ભૂગોળ અને ભારતીય ઇતિહાસ 1750 પછી અને ફ્રીડમ સ્ટ્રગલ, સ્વતંત્રતા માટેનું જે આંદોલન, અને વર્લ્ડ હિસ્ટ્રી અને ફિઝિકલ જોગ્રાફી. એટલે એ બધી બાબતો આ પેપરમાં કમ્પલસરી પેપરમાં પૂછાય છે. કમ્પલસરી પેપર મેઇન્સ 2 જે છે એ મુખ્યત્વે પોલિટિકલ સાયન્સને રિલેટેડ છે, એટલે રાજનીતિશાસ્ત્ર સાથે. તો એમાં શાસન પદ્ધતિ, સંવિધાન અને આંતરરાષ્ટ્રીય સંબંધો એટલી બાબતો આ પેપરમાં સમાય છે. તો એમાં ભારતીય સંવિધાનનું કમ્પેરેટિવ વ્યૂ એટલે અન્ય દેશના સંવિધાનો છે, બ્રિટન છે, આયર્લેન્ડ છે, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ વગેરે છે. તો એમની સાથે સરખામણી કરીએ તો ક્યાં સામ્યતા જોવા મળે છે અને ક્યાં ભિન્નતા જોવા મળે છે તે. પછી એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી અને એ બાબતનું પણ, એટલે કોન્સ્ટિટ્યુશનમાં થયેલા સંશોધનો બાબતમાં પણ પૂછાય છે. અને વિકાસના કાર્યક્રમો અને વિકાસ નીતિઓ, પછી સરકારી શાસન અને ભારત અને એમના પડોશી દેશો એની સાથેના સંબંધો, ભારતની વિદેશ નીતિ અને ભારતીયો જે પરદેશમાં વસે છે એ બાબતમાં, અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ યુનાઇટેડ નેશન્સ જેવા, તો એમનું માળખું કેવું છે, એક કાર્યક્ષેત્ર શું છે વગેરે. અને GS 3માં સાયન્સ એન્ડ ટેકનોલોજી, આર્થિક વિકાસ, પર્યાવરણ વગેરે છે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એન્વાયરમેન્ટ વગેરે મહત્ત્વનું છે. એ પ્રિલિમ્સમાં પણ આપણે ભણી ગયા હોઈશું, પણ વધુ એ છે એની અંદર આ પેપરમાં નવેસરથી દાખલ થયેલામાં આંતરિક સુરક્ષા બાબતમાં ટેરરિઝમ અને સાયબર ક્રાઇમ એટલે કમ્પ્યુટર્સના આગમનથી જે નવા પ્રકારના ગુનાઓ દાખલ થાય છે તે, અને આંતરિક સુરક્ષા માટેના ફોર્સીસ. અને આ પેપર 4 ન્યાયતંત્ર નીતિમત્તા બાબતમાં છે. તો એમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ, નીતિમત્તાના વિચારકો, કોડ ઓફ એથિક્સ અને નીતિ નિયમો અને કઈ રીતે એકબીજા ઉપર અસર ઇન્ફ્લુઅન્સ છે, અને સિવિલ સર્વિસ માટે જે જરૂરી હોય છે તે બાબતો. એટલે મેઇન્સના આ 250 માર્ક્સના 4 પેપર્સ. અને પછી આ જે વિષય છે એટલું કહીને આજે હું પૂરું કરું છું. 25 જેટલા વિષય છે, તમે જોઈ શકો. આર્ટ્સના પણ છે, સાયન્સના પણ છે, એન્જિનિયરિંગના છે, પછી એનિમલ હસબન્ડરી, એગ્રીકલ્ચર જેવા પણ છે, અને સાહિત્ય પણ છે. તો એમાંથી આપણે ફક્ત એક જ વિષય પસંદ કરવાનો છે. અને મોટા ભાગે વિદ્યાર્થીઓ ગુજરાતી લિટરેચર પસંદ કરતા હોય છે, ગુજરાતી ભાષામાં લખવાનું હોય છે એટલે, અથવા તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન, હિસ્ટ્રી, જ્યોગ્રાફી વગેરે પણ લેતા હોય છે.
તો આ કયો વિષય આપણે લઈએ તો વધુ સફળ બનીશું, કયો આપણા માટે ખાસ અનુકૂળ હશે, એ વિષયની ચર્ચા આપણે આવતીકાલ માટે રાખીશું. પણ આજે આપણે જોયું કે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન, આ યુપીએસસી પરીક્ષા જેને કહેવાય, એ ખૂબ મહત્ત્વના છે. પરીક્ષા ભલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે છે, પણ બરાબર રીતે આપણે આયોજન કરવાથી સફળ થઈ શકીએ તેમ છીએ. પ્રથમ એટેમ્પ્ટમાં જ આપણે સફળ થઈએ તેના માટે શું કરવું જોઈએ તેની પણ આપણે અમુક વાતો સાંભળી, અને વિષયની પસંદગી અને પરીક્ષાનું પેટર્ન એ વિશે પણ આજે આપણે સાંભળ્યું. એ નાના સેન્ટર્સમાં જાફરાબાદ, વલસાડ કે પાલનપુર સેન્ટરમાં કહેવાવાળા બહુ હોતા નથી, અને અમારી પાસે આવે છે વિદ્યાર્થીઓ પણ કહે છે કે ભાઈ અમને ગાઈડન્સ ન મળ્યું. પણ આ સંધાન સંસ્થા દ્વારા આ એક તક છે કે રાજ્યના કોઈ પણ ખૂણે તમે હો, વલસાડ કે દાહોદ કે કચ્છ કે પાલનપુર કે રાજપીપળા, તો ત્યાં તમે આ જોઈ શકો છો, અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વધુ વિગતો પણ તમે મેળવી શકો છો. એટલે સિવિલ સર્વિસ, હું નાના ગામમાં છું, અમદાવાદમાં નથી કે દિલ્હીમાં નથી, એ કારણસર બેસી શકતો નથી, એ વાત આ સંધાનના આ પ્રયત્નોથી મને લાગે છે કે હવે એ ભૂતકાળ બની રહેશે એવું મને લાગે છે. મુખ્ય વસ્તુ, દર સોમવારે 8 થી 9 આ કાર્યક્રમ છે. જો તમે નિયમિત રીતે હાજરી આપશો તો સિવિલ સર્વિસ બાબતમાં અનેક બાબતો તમે જાણી શકશો, અને ભલે સ્પીપા કે અન્ય સંસ્થામાં તમે જોડાયા ન હોય તો પણ જે પ્રોફેસર્સ, ફેકલ્ટી જે પોતે સિવિલ સર્વિસમાં રહ્યા હોય, સિવિલ સર્વિસ સાથે સંકળાયેલા હોય, એના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોય, એવા પ્રોફેસરો સાથે, એવા ફેકલ્ટી સાથે તમારો સંપર્ક આવી શકે, અને તમારા કંઈક પ્રશ્નો હોય તો સંધાન સંસ્થાને તમે લખીને મોકલી શકો, અને એનો જવાબ આવતા લેક્ચરમાં આપવાનો પ્રયત્ન અમે કરીશું. તો સંધાન અને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના માધ્યમ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બદલ તમને સૌને આભાર. અને હવેના કાર્યક્રમો જે દર સોમવારે યોજાશે એમાં પણ તમે હાજરી આપશો એવી અમારી અપેક્ષા છે. હવેના લેક્ચર્સમાં આવતીકાલે તો આપણે આવતા સોમવારે આપણે મેઇન્સની પરીક્ષા વિષયની પસંદગી વિશે, કયા વિષયમાં કેવા પ્રોસ્પેક્ટ્સ છે એ આપણે જાણીશું, અને ત્યાર પછી આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનને લગતી બાબતો, પ્રિલિમ્સની પરીક્ષામાં ખરેખર કેવા પ્રશ્ન પૂછાય છે એનો અંદાજ તમને મળે. જેમણે પ્રિલિમ્સનું પ્રશ્નપત્ર જોયું જ ન હોય તો એ પણ જોઈ શકશે. એટલે આ રીતે આવતા 6-7 સોમવાર 8 થી 9ના સમય દરમિયાન યુપીએસસી વિશેનું આપણે જાણીશું, અને તમારો પ્રતિભાવ પણ, ફેકલ્ટી હોય તમે કે સ્ટુડન્ટ બોડી હોય કે ઇવન એ સિવાયના પણ હોય, તો તમે જો સંધાનને લખી મોકલશો તો આવા કાર્યક્રમો ગોઠવતી વખતે આપણે વધુ એમાં ધ્યાન આપણે આપી શકીએ. થેન્ક યુ. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.